નશાના નેટવર્ક પર પોલીસનો પ્રહાર. ચાંગોદર પોલીસે બુટલેગરોને ભય ભેગા કર્યા. નશાકારક સિરપની ખેપ મારવા નીકળેલી ઇનોવા પોલીસની જાળમાં ફસાઈ. ₹8.16 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના આદેશ બાદ સમગ્ર જિલ્લામાં નશાના કારોબારીઓ સામે ક્લીનઅપ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ચાંગોદર પોલીસની ટીમે મેટોડા ગામ પાસે સફળતાપૂર્વક વોચ ગોઠવી નશાકારક કપ સિરપનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇનોવામાં આવતો હતો નશો. નરોડાના પ્રદીપ કનોજિયા પોતાના લક્ઝરી ઇનોવા કારમાં નશાકારક સિરપની ખેપ મારવા નીકળ્યો હતો, પણ પોલીસની બાદ નજરથી બચી શક્યો નહીં. મોટી રિકવરી. પોલીસે 2520 બોટલ નશાકારક સિરપ, રોકડ રકમ અને ગાડી મળી કુલ ₹8,16,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. કોણ સકંજામાં? પ્રદીપ કનોજિયા અને રાકેશ ગજેરા નામના 2 શખ્સોને પોલીસે ઘટના સ્થળે જ દબોચી લીધા છે. મુખ્ય સૂત્રધારોની શોધખોળ. માલપુરો પાડનાર દુધેશ્વરની જસબીર શેખ અને અન્ય 3 શખ્સોને પકડવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી છે. પોલીસનો હુંકાર. પીઆઈ NH સવસેટાની ટીમે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમદાવાદ ગ્રામ્યની ધરતી પર નશાનો વેપાર કરનારાઓનું હવે આવી બની ગયું છે. સત્ય અને સચોટ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી. અહેવાલ હિતેશ ઠક્કર.